એક વસ્તુ જોવા મળી છે આ ગાઈસ આ એરિયા મારું મમાન ઘર છે આ વીક લગાવી દીધું અને ગોટા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું આજના નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને ગાઈઝ આજે કોઈ ચેલેન્જ નથી આજે આપણો ફેમિલી બ્લોગ રહેવાનું છે રૂટીન તો જોઈ લો ભાઈ સવારના પોળમાં હાર્દિકભાઈ કોક બનાવું છે આ બતાવો પેલા બટાકા બનાવ્યા છે જુઓ હલકા ફુલકા નાસ્તા હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી ચલો ગાઈસ બીજા બધા ફેમિલી મેમ્બર શું કરશે આપણે જોઈએ મમ્મી અરે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી અરે ભાભી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતા છાસ લેવાય ગાઈસ જો છાસ બનાવી છે ગાઈસ આપણે આયા સીધા બાપર વિડીયો અપલોડ કરવા જોઈ લો અમારા કાકાનું તાબુ છે અને ઓએચ છે ને 5G સ્પીડ આવતી હોય છે આ ધાબા પર અને એક વસ્તુ જોવા મળી છે હા રાતે કોઈક બનાવ બન્યું લાગે છે લેડો ઊભા થઈને જોઈએ કતીક હું બનાવ બને છે આ પાણી માટે મૂકેલું છે કાકાઈઓએ પણ અંદર જો મારું બનાવ્યું છે અત્યારે હાલમાં તો મને ચકલી ને હિંમત લાગે છે ખાવાનું લેવા જઈએ છે આવી જાઓ ભાઈ આવી જાઓ બધા લે પાણીનો બાટલો લાવ એટલે તો ગાઈસ નાહી ધોઈને આપણે નીકળ્યા છીએ મમાન ઘેર બહુ સમય થઈ ગયો મમાન ઘેર જ્યાં નહીં એટલે હું હાર્દિક અને મમ્મી જઈએ છીએ મારા પપ્પા ખાલી નહીં આવવાના કારણ કે ઘેર મારે તબેલું છે એટલે ઢોરોનું કરવું પડે ને એટલે મારા પપ્પા નહીં આવવાના મમ્મી આજ છો દવાનું છે મમાન ઘેર તો મારે થાય ને તમારે અમાર બે થાય હા મમ્મીના ઘરે આજે તો પપ્પાને મળશે મમ્મી વાહ હું કેવું હાર્દિક પપ્પા મમ્મી ને પપ્પા કે છે વાહ બેટા વાહ તમે આવ્યા બેટી બેટી ના બેટા જ કે છે હા તો લેડો ગાઈસ નેકડી જઈએ મોટી બીબાર અમાર મોમન ઘર થાય છે મોટી બીબાર કાચ સેમ સાફ કરી દીધું કાચર કાચ આપ નથી હાર્દિક સાપ કરી કરીએ વાત લાગે ચાલશે સમ ચાલશે દેખાય છે કમ્પ્લીટ મને તન દેખાય પણ દેખવાનું મારશે ને હું કેવો ગાઈસ આપણે તો ઘેરથી નાસ્તો કરીને આવ્યા છીએ તો લેડો ગાડીને 500 રૂપિયાનો નાસ્તો કરાવી દઈએ એટલે કે અમે ડીઝલ ના ખાઈ દઈએ આ જો ડીઝલ પંપે આવ્યા છે હાલમાં તો ગાઈઝ હાલ આપણા ગોપુજી નીકળી ગયા છે બિલોડા રોડ ઉપર અને મને એક વાત યાદ આવી હું હાર્દિક બે નોંધ હતા ને ત્યારે મમ્મી મને મમ્માને કે લઈ જાય ને તો પહેલાં તો અહીંથી જીપમાં જવાનું અને એ પાછા ભીડ ભાડમાં બેસવાનું અને 100 રાંધો છે ને ખોડામાં જ બેહાડવું પડે નિયમ મેં અને અત્યારે હાલમાંથી બી જીપો જ ગાયબ થઈ ગઈ છે જો જીપ જોવા મળી કે અમે કોઈ આમ તો ઈકો આવી ગઈ છે ને પહેલાં એ જીપમાં જવાનું અને મજા આવતી હતી અને પછી એ વખત ના પાછી બસ આવતી હતી લસુડિયા વાળી શું હતું લુસડિયા એક બીજી વખત હતી તો બે હતી ને એ લુસડિયામાં બેહવાનું એ તો સીધી મમાન ગયા ઉતાર દે ઘણી વખત તો કારી ડુંગળી ઉતારવાનું અને એ પછી કોઈક રિક્ષા મળે તો એ પછી બે બાર જવાનું આ રીતનું સીન હતું મારા ભાઈ ગાઈસ બે બારમાં એન્ટ્રી થઈ ગઈ છે ઓન શું કહેવાય તમે ગોટો આજ વચ્ચે લીસો ભાઈડાનું બોર્ડ આવ્યું કૂતરું બે છે બીબારનું અમે અમારું મમાન ઘર આવે એટલે નેટ ગાયબ થઈ જાય એટલે બે બાર ગો એમ કે શક ભાઈ તો એ બધા આવે ને મેં મન કરતી તો શાંતિથી બે હો વાતો કરો સુખ દુઃખની મોબાઈલમાં નહીં જોઈ રહો આવું બે બાર ગોમ કે છો કેવો અમે ખાડા પડી ગયા છે જૂનો ને જાણીતો રોડ ખબર બધા બીબાર ગામના જોઈ છે ને અમે બીજા ગામના બીબાર ગામમાં એન્ટ્રી થાય ને એટલે પેલા જ આવી જાય છે મહાદેવનું મંદિર અને પેલ બાદથી એન્ટ્રી થાય મહાકાળી માનું મંદિર આવે છે હર હર મહાદેવ ફાઇનલી ગાઈઝ મોમન ઘેર આવી ગયા છે લેહેડો નેચર ઉતરીએ અને બધો સાથે મુલાકાત કરીએ એમ તો મારા મોમો છે ને એ ભુજમાં રહે છે મોમીન બે આખો પરિવાર ખાલી મારા બાપો અને બા બે ઘેર રહે છે ગાઈઝ આ એરિયા મારું મોમાન ઘર છે સમજે બંધ છે લે મોમાન ઘેર આવી ગયા છે પણ બાએ ઘેર નહીં કે બાપુએ ઘેર નહીં શું ચાલો પાછળથી લે ગાઈઝ બંધો તું ગયો છે શેમ આરામ કરશે રે થાકી હા ખરું ગાઈ છો મામા ના લે આલે ડુંગળી શબ નહીં લે એટલે હા ગાઈ જોઈ પેલા લસણ રહતો હતો લસણ ડુંગળી અત્યારે હાલમાં તો કશું દેખાતું નથી મને લાગે બાપાએ બુકા કાઢ નાખે સેલા ખાઈ જાય લાગે બરાબર વાત સાચી છે એટલે હેડો ફ્રીજમાં જોઈએ કોઈ શક નહીં
અલે પેલું ચીકી મળી લે ચીકી મળી લે અલી આ ચીકી મળી હાર્દિક ગાઈસ બહુ જૂનો ફોટો જોવા મળ્યો છે ઓમ જ જુઓ શાપ ટાળ પડી ગઈ છે એ વખતના મેં છે ને આ વીગ લગાવી દીધું અને આ વીગ વાળો ફોટો કેટલો ફરક છે વીગમાં એકદમ હેન્ડસમ બંધો લાગે અને જો ટકલું હોય ને આવો લાગે ગાઈસ બાપો જે હશે કુવા ખેતરમાં એ બાબ પછી આપણે જવાનું છે બિલોડા કારણ કે મારા બાને થોડુંક તબિયત નરમ છે તેમને દવા લેવડાવવા માટે સ્પેશિયલ આપણે આવ્યા છીએ મોટી બીમાર અને ખબર અંતરે પૂછતા આવીએ બરાબર ઘેરથી ખાલી સવારે બટાકા પૌવા ખાઈને આવ્યા છીએ ગાઈસ બાપુ આવી ગયા સ્કૂટી લઈને અલે બાપા અમે તો શારના આવ્યા છીએ પ્રણામ માથા પીવા આવો શાંતિ છે શાંતિ બે હવે બે નહીં બે લે કોઈ ખાઈ ગયેલા તું ચીકી પતાઈ દીધી છે તે એક ચીકી મળી હતી તે મસ્ત ખાઈ લીધી બાપા અમે સવારમાં ખાલી બટાકા પૌવા ખાઈને આવ્યા છીએ સોલો તો હું સરગાવ તો ગાઈ જુઓ રસોઈમાં આવી ગયા છે અને હાર્દિકાત બનાવે શું બનાવે હાર્દિકાત તારે આજે બનાવવાના છે આપણે ગોટા ગોટા મામાના ઘરના ગોટા દેશી ગોટા ગોટા એટલે બાપુ બેસી ગયા છે ને બાપુ શું કરે છે એટલે બાપા જોડે પાડશું ફોટા આ પછી પાણી પીશું માં લોટા કળાય છે એટલે પછી થશું ટોટા જેવા ટોટા ટોટા પેલા બાપુ શું કરે તો ખૂણા મેં તો પૂછજો બાપા શું કરો છો દેતવાના ફોટા પાડે છે અમારા બાપાએ જો સ્પેશિયલ સિસ્ટમ કરી છે આ રીતનો નાના કાગળ કર્યા છે અને એ કાગળથી હરગાવવાનું બાપા સિસ્ટમ હારી તમારી હું વાત સાચી છે હરગી જાય હું સરગી જી ને અરે વાહ ચોકલેટી બોલ્સ મળ્યા છે ચોકી જઈશ હવે એક કેની મળે તો એ હું કરી લે તરીકે હા લે 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 તો બરાબર તો ગાઈ જો મમ્મી બનાવે છે ગોટા આ એ ઈટે તો બધી કાળી મેં થઈ ગઈ છે ને આ પાસ તો હા રોધી તો કલર બદલાઈ ગયો ઈટો સારી એ ઈટો એવી કલર વાળી આ બોર્ડે કાળું મેં થઈ ગયું એ બ્લેક કલર ની ઈટો નાખેલી છે છે એવું છે ને મને એવું જ લાગ્યું લે ડિઝાઇન છે એવી બરાબર હું પણ બ્લેક જ લાગતો અરે હવે લે કાળું મેં જ લાગે એનું કારણ હવે જોઈ લે હવે કેવું લાગે છે જીઓ આમ તો કાળો જ છે આમ તો કારો તો કારો લાગુ કઈ આઈફોન ના લીધે થોડો લાગે છે ગાઈસ ગોટા તરાવાનું ચાલુ થઈ ગયું છે મમ્મી તરા છે આ બાજુ તું કહો ભજીયા મામાના ઘરના ભજીયા મામાના ઘરે મમ્મી બનાવે ભજીયા ગાઈસ ખરા ટાઈમે બાટલો પૂરો થઈ ગયો છે ગેસનો અડધું ખાવાનું બન્યું અને અડધું બાકી છે તો લેડ હતા ને આપણે ગેસનો બાટલો પુરાવતા આવીએ ચલો ઉતાવળી ઓબા ના પાકે નહીં ઉતાવળ આંબા ના પાક ગાઈસ અમારા બાપાને જુઓ ઓરેવા છે ઉરેમાં નહીં એ મોપેડ છે મોપેડ મોપેટ છે ઓરેવા નહીં હા આવી જાય લેડ હતા ઘેર તો ના ખાવા પડે યાર ગાઈસ હાર્દિક ચલાવવાનું છે મોપેટ સ્કૂટી બાપા તો એ બે હોતા ને બે પર આવતા આવીએ બાપરે એ શું છે તે કાગ છે સિટી માર સિટી એટલે સિટી માર કે લે હા તાન પીપીપ માં કે પીપીપ માં તો લેહડો ગાઈસ જીએ અને ગેસનો બાટલો પુરાવતા આવીએ કીક મારી પાસે બાબા જોજે ગેર મનાવે હાદી કે ગેર મનાવે જોજે હાદી અરે મેરા હે નહીં માર અરે જોજે હેડ નહીં લે બાપા મલ્લે નાન પણ અલે ગાઈસ એ સ્કૂટી છે તેમાં હેડ હશે એમ તો પણ મજા આવે યાર મજા જે મિત્રોને ઓછી સ્પીડમાં ગાડી ચલાવવાનું પસંદ હોય ને એ આવી સ્કૂટી ચલાવી શકે જો અમારા મમાન ગોમમાં ફરી રહ્યા છીએ આ બીરબાર ગોમ છે ચાર સડી જાય ને યાર દેખ હાવ ગાઈસ ખાલી ગેસનો બાટલો લઈને તો આટલા સુધી પોકી ગયા છે પણ ભરેલું એ પોકાડી દે તો હારામ હારું તો લેહડો ગાઈસ જમવા માટે બેસી ગયા છે અને આજ તો આપણે મમન ઘેર ખાવાનું છે
જો આ મસ્ત બનાવી દીધું છે શીરો, ગોટા, ભાત, દાળ, રોટલી અને બધું બધા જમવા માટે બેઠા છે બાપો માન બધા. એટલે હાર્દિકભાઈ કેવું બની જમવાનું? એક નંબર, ખરેખર હા, એક નંબર જમવાનું છે. ગોટા અને ખીચડી અને બાનો શીરો. હા અને આ બધું મોમો તો મળી ગયા છે દાળ પીઓ. ડાયરેક્ટ. અરે બા તો ગાઈસ મસ્ત ખાઈ લીધું છે અને આપણે એક રહ્યા છીએ દવાખાન બાને દવા કરવા માટે અને બાપાને લસ્સી પીવડાવવા માટે. બરાબર ને? અને મમ્મીને આઈસ્ક્રીમ અને હાર્દિકને તારું પીવાનું હાર્દિક? શેરડીનો જ્યુસ. હા શેરડી. હા આજે બાને તૈયાર કરી દેવાનો છે યાર. બરોબર હાર્દિક? હા, પાક્કું પાક્કું. તાની યાર બા બિચારા સાંજનો યાર રોંધો છે. તો ગાઈસ બાને દવા લેવા માટે આવ્યા છીએ વૃંદાવન હોસ્પિટલ ભિલોડામાં. અંદર જઈએ અને બધી તપાસ કરાવીએ. બાકી પાર્કિંગ જઈએ તો સારી એવી વ્યવસ્થા છે. તો આપણે ગાડી પાછળ પાર્ક કરી દીધી છે. તો ગાઈસ દવાખાનામાં બા અંદર જશું બતાવવા કાજી અને બાપુને બે બારું ભર્યા છે. બાપા શું કર્યું બતાવે? બાટલો ચડાવવાનો છે, અંદર ટ્રીટમેન્ટ ચાલુ છે. ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી? હોવ, બાટલો ચડાવ્યું? બાટલો ચડાવ. બરાબર. ગેર ગેસનો બાટલો લાવ્યો હોય પાણીનો. તો લેડો ગાઈઝ ફર્સ્ટ ક્લાસ ચા પી પડે યાર, કારણ કે ચાનો ટાઈમ થઈ ગયો છે અને નેચરિક ચા વાળું દેખાય છે. કોઈ સહન અહીં દુકાન એવી મોટી છે હે. ગાઈઝ જો દવાખાના બેસી ગયા છે મારા મમ્મી, બાપો અને બા. બા છે એવું સારું છે કે બાટલો સર રાખી દો સીઓ ગેસનો. તું એવું આરામ કર ને કેવું તમે આપણી આ બધા ખાટલા છે બધો આરામ કરીએ શાંતિથી. હે બાપા સીઓ બાટલો ભરવા જઈશ. હા બા તારે આરામ છે ને તમને? ગાઈઝ જો બાપો બ્લોગ જોઉં છું. તો ગાઈઝ બાને બાટલો સરસ છે એટલામાં આપણે ચા પીવા માટે આવ્યા છીએ. જોઈ લો ભાઈ કપમાં ચાલી દી છે તે હારી ચાટું રહીને જ એક બાદ બરાઈએ જવાય છે અને પાછળ બાપો ચા પીવું. બાપા છે ચા શું હતો એ પા? અરે પતિયાજી અરે હા તો એ તો જલ્દી પતાવી દીધી તાને. બીજી ઉઠાવવાના સ્વાદિષ્ટ છે કડક. તો ગાઈઝ અમે જઈએ છીએ આપણે ભિલોડાની બજારમાં ફરવા માટે. જોઈએ કે ભાઈ ભિલોડાની બજાર કેવી છે. બાને તો બાટલો સર આવ્યો છે, હું બાપો અને હાર્દિક થઈને નીકળ્યા છીએ અને એ પાછા હેડીને જઈએ છીએ એટલે મજા હે. તડકો તો મારા ભાઈ હેવી લાગે છે યાર, તાપ તો હવે ગજબ વધશે. લાગે છે કારણ કે ગરમી આવી, ઉનાળો આવી, હા. એટલે હવે તાપ પણ વધશે અને પસીનો પણ આવશે. વાત આપી છે. બાપા ઠંડી લાગે છે? ઠંડી છો ગરમી લાગે છે? ગરમી આવે તો પણ ટોપી ઓપી પહેરી તમારા બિચારા હે. તો ગાઈઝ ભિલોડાની બજારમાં ફરી રહ્યા હતા અને આપણે આવ્યા છીએ ઉમિયા મોબાઈલમાં અને આપણે જો મોબાઈલને કવર ના ખાયું છે અને ટફન ના ખાયું છે. જોઈ લો મારા ભાઈ એક નંબર નાખી દીધું છે, એકદમ કડક મજબૂત. ફોન પડી જાય તો એ કશું ના થાય. આ દેખો લાગે છે ઘણી નવું લીધું. થેન્ક્સ મોટા ભાઈ. તો ગાઈઝ મોબાઈલના કવર અને ટફન ના ખાયું છે એટલા મનાલી છે ગિફ્ટ. તો ગિફ્ટનું છે ને અનબોક્સિંગ આપણે ઘેર જઈને કર્યું. અત્યારે હાલમાં બતાવતા નહીં શું વસ્તુ છે, બાકી એકદમ એન્ટિક અને યુનિક છે. બહુ મજા આવે, તમને મજા આવે તો જો. અત્યારે હાલ તો આપણે આવ્યા છીએ થોડી ફરફરાથી લેવા માટે, કારણ કે બાનો તો દાખલ કરેલો છે. દાખલ તો નહીં પણ બાટલો ચડાવવો છે. આગળ જવું છે ગાઈઝ. ધૂળ વધારે ઉડે છે એટલા માટે આપણે જો રૂમાલ બધી દીધો છે અને અહીંથી આપણે સફરજન લીધા છે 100 રૂપિયાના 500 ગ્રામ. ભાવ મારા ભાઈ બહુ બધો વધી ગયો છે હવે યાર. ગાઈઝ ફોનનો નવું કવર ના ખાઈ એટલે મને ડાયલોગ યાદ આવ્યો. જો કે બાપાએ કીધું નહીં ના પરથી મેં એમાં ડાયલોગ ગોઠવ્યો છે. બાપુ એમ કહે છે કે ફોનના કવરથી ફોન શોભ અને બાપા બૈરું ભાઈ ને તો આદમી શોભ. હા શું કેવું? આજે બ્લાઉઝ પહેરે તો ગમે તેવું હોય તો શોભા. આહા ફોનના કવરથી ફોન શોભ અને આદમી હોય ને તો બૈરાથી શોભ. એટલે બૈરું બહુ જરૂરી છે. હું કેવું હાર્દિક? બૈરું તને હેનથી શોભ. બૈરું ને આદમીથી શોભ ઘાટથી અને આદમીથી થાય ને
હું આ તો કોઈ ખબર પડતી તો લેડો ગાઈસ પાસ આવી ગયા છે આપણે હોસ્પિટલમાં તપાસ કરીએ બાઈ અને બાટલો ઉતર્યો કે નહીં ઉતર્યો હજી મમ્મીનો ફોન પણ આવ્યો લે આવ્યો તો ને હું કહેતો હતો શું કરો છો એમ કહેતા મમ્મી પછી મેં કીધું કે અમે થોડો અહીંયા ફરીએ છીએ મમ્મી કે હું અત્યારે ઊંઘી છું પછી કે થોડી વારમાં આવો મેં કીધું બાટલો ચડ્યો ઉતર્યો ના બાટલો ઉતર્યો મમ્મી કે હજુ અડધો થયો એ મમ્મી ના પ્રેન્ક કરીએ ગાઈઝ મમ્મીઓ છે આપણે ના પ્રેન્ક કરીએ કે તો મમ્મી નવો ફોન લાયા ફોન તો એને જ છે ખાલી નવું કવર ના ખાય છે ઘેરથી 2 બાટલા પાણીના પર લાયા હતા અને બે બાટલા પૂરા થઈ ગયા છે ઓય જો મિનરલ પાણીની સગવડ છે તો બે બાટલા ઓયથી કરી દીધા તો ગાઈઝ ઓય આવી ગયા છે દવાખાનામાં મમ્મી ફોન લીધો નવો લેજો હોબરી અરે નવો ફોન લીધો હું નહીં લીધો બાપાને પૂછ જવું હોય તો હે બાપા નહીં નવો ફોન લીધો બાપા અરે પણ આ તો રહી ગયો ને એના કારણે કેવું લાગે છે કવર ગાઈસ દવા લઈને અમારા જઈએ છીએ ઘેર બાટલો સરાવી દીધો બાને તો ગાઈસ ફાઇનલી બધી દવા લઈ લીધી છે બાકી બાપા ખાસું બિલ બની ગયું ને મેડિકલ સ્ટોરમાંથી લઈ લેવાની તો આગળ ને જનતા મેડિકલમાં નહીં સસ્તું પડે એમ ના એ નહીં હા બરાબર બા ઓછું લાગે છે તમને થઈ જાય તેમ હદે મેં તો દવા જેમ હદે અસર હે ને અંદર શરીરમાં જેમ જેમ દવા ખાઈ એમ થઈ જાય નંબર આવું તો સીધા જ ને બાબા ગઈ 5:30 વાગી ગયા છે અને ફાઇનલી આપણે આવી ગયા છીએ મામાના ઘેર અમે થોડી વાર ભાઈ બેહી ચા બા પીને જયું ઘેર તો જુઓ આજ તો વળી અમારા બાપો ચા બનાવે છે અરે બાપાની ચા એટલે બાપાની ચા અમારે મારા બાપાને છે ને ડાયાબિટીસ છે પણ ઘર્યું ખાવાથી ગભરાતા નહીં કરતી એ ભલે 500 ગ્રામ આલો કે કિલો આલો ખાઈ જ જવાનું બેટું 2 ગોળી વધારે ગળ લેવાની પણ ઘરી મેળવાનું નહીં આ ખરું બા ઓછું થયું તમને લાગે છે ઓછું મટી જાય તો તા દવા લેવાની ને ખાવાનું ધરે બાપો જે બનાવે ખાઈ લેવાનું અરે બસ બાપા બાપા ચા પીઓ બાપાને માથા ફેરવીને સાપો બાપા ચલો 4 કરી બળ હવે હું ધરવાની નટેશન સાંડો ને સાંડ એની પત્ની નું કહેવાય મોરી છે હા ના બાપા હું ખાલી પ્રશ્ન પૂછું છું અરે પણ મને ચાપી દે એટલે મજા આવે લે મન પૂછ્યું છે તો ગાઈસ ફાઇનલી આપણે નીકળ્યા છીએ ઘેર ગાઈસ ઘેર આવી ગયા છે અને એક જોરદાર વસ્તુ લાયા છે તો લેડો આપણે એનું અનબોક્સિંગ કરીએ અને જોઈએ કે ભાઈ શું લાયા છીએ બરાબર તો થેલીની અંદર છે ટોપી ને ટોપી લઈ લઈ ભાઈ ને ચલો પેલી થેલી પર મેં થેલી લઈને अरे यार शांति रखो चलो गाइस देखो भाई देखो क्या आया है हमको उल्लू बना रहा था ना ये क्या है क्या उल्लू बनाता था तन छो उल्लू बनाया बुनी है तो गाइस जो लो भाई अंदर से एक मस्त स्पीकर निकला है ये हेलो અને આ રીતે જો આ થી પકડવું તો એ પકડાય અને ચોક લટકાવવું હોય તો એ લટકાવાય ગાઈસ ચાલુ કરીએ અને જોઈએ કેવો અવાજ અંદર આવે છે એ તો ગાઈસ માઇક ની અંદર છે ને 4 બટન આલેલો છે પેલું ચાલુ કરવાનું બીજું અવાજ વધારવાનું અવાજ ઓછો કરવાનું અને ત્રીજા નંબરનું ખબર નહીં કોક લખ્યું છે અંદર એ ચાલુ બરાબર હેલો 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 વાગેને પગમાં દુખે સ્વિફ્ટ ગાડી પરવા મોટર કાર રોણા પરવાના 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 રોણા તો પરવાના આહા હેલો હેલો अरे कौन कौन माता अंबाजे
એટલે બ્લોગ કરીએ છીએ એન્ડ, કારણ કે વાગી ગયા છે 7. તો તમને બધાને આજનો મારો બ્લોગ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. મમ્મી મજા આવી ગઈ ને? અમે તાણ હાર્દિકભાઈ બહુ મજા આવી. કેવું મજા આવી ખાવા પીવાની મોજ. મોજ યાર. બાપાને સારું લાગ્યું ને માને મજા આવી ગઈ. અને માન દવા થઈ ગઈ એટલે સારામાં સારું.